સરસ. પણ હું છે ને તમારી ગિફ્ટ લઈને તો તમને કંઈક લેસન પણ આપીશ હો. જીવનનું કંઈક લેસન આપીશ, તમારે કરવાનું રહેશે. આપણે એક ખોલી જોઈએ કઈ પુસ્તક શું લીધું છે. 2025 કોણે સજેશન આપ્યું? સર તમે જે પણ ક્લાસમાં વાત કરી ડાયરી રોજ લખવી જોઈએ. પ્રેયરમાં મેં 2-3 વાર કીધું છે. બહુ સરસ બેટા. અને મારે તમને છે ને મેં ન કીધું હું તમને લેસન આપીશ, એ મારે આ ડાયરીનું જ કહેવું હતું. જોકે કિંમતની દ્રષ્ટિએ આની કિંમત વધારે હશે બુક્સ કરતાં, પણ અમૂલ્ય વસ્તુ છે બુક્સ. અને મારે મેં તમને કીધું હતું, આ મને ખબર નથી તમે બુક લીધી ત્યારે કે હું તમને એક વસ્તુ લેસન આપવાનો છું, તમને ગિફ્ટ આપશો એ મારે એ તમને કહેવું છે. બુક હું તમને આપીશ, પણ તમે છે ને ડાયરી લખો જીવનમાં. આપણે આગળ વાત થઈ ને કે હવે આપણે આગળ વાત થઈ ને કે તમે કેમ આવ્યા, કેમ દિવાઈ બધું થયું, એવી રીતના આ કાચા સાહેબને કાલરિયા છે એ તમારી જેમ સ્ટુડન્ટ થઈને બેઠા હતા અને કેવી રીતના મોટા થઈ ગયા, કેવી રીતનું એને MA કરી લીધું, કેવી રીતનું PhD MPhil કરી લીધું, કેવી રીતના નેટ સ્લેટ થયા અને કેવી રીતના GPSC થઈને પ્રોફેસર થઈને આવ્યા અને એને કેટલા વર્ષ થઈ ગયા. એટલે સમય કાંઈ નહીં, સમય સ્વપ્ન છે. અમુક વર્ષ પછી તમે જાઓ તમે જુઓ ને સમય કામ હોય તો તમને કહે દે સમય છે ને બેટા. તમે તો બહુ નાના છો, તમને ખબર નથી. સમય અમે એવું ઉડતું પક્ષી છે, સમયનું ચિત્ર છે ખબર. ફ્રાન્સમાં એક મ્યુઝિયમમાં સમયનું ચિત્ર બનાવેલું છે. આગળથી છે ને એ કેવું કહેવાય કે વાળ વગરનો એક સમયનો ચિત્ર છે. વાળ વગરનો ટકો આપણે જે કહીએ ને સેટિંગ, એવી રીતનું એનું ચિત્ર છે પાછળ. બરાબર છે. આગળ છે ને ચોટી છે, પાછળ ચોટી હોય ને એ આગળ છે. એટલે શું કહે છે કે સમય તમે પાછળથી પકડશો ને તો હાથમાં સમય તમારા આગળથી પકડો. સમજાવ? સમય કરતાં થોડુંક તમારે આગળ રહેવું પડે, એડવાન્સ રહેવું પડે. તમને એમ થાય ને કે આજે કામ થઈ જશે, નિરાશ રાખશો ને તો કામ નહીં થાય અને સમય વહી જશે, સમય નહીં પહોંચી શકે. કોઈ પણ એક જગ્યાએ પહોંચવાનું હોય ને ત્યારે કોણ સમયે નથી પહોંચતું ખબર તમને? નવરો માણસ. અને કોણ સમયે પહોંચી જાય ખબર છે? બીજી માણસ. એનું પાછળનું કારણ નવરા માણસને ખબર હોય આજે ફ્રેશ છે, હવાર ઉઠે ત્યારે મારે 4 વાગે મીટિંગ જાય તો નવરો છું. એ નવરો માણસ એ જાઓ એ તો 2 થયા છે, એ તો આરામ 3 થયા છે, 3:30. આપણે બીજું શું કામ છે? સીધું ત્યાં જવાનું. એ સમય એવા કામ આવી ને ત્યાં આળસ કે કંઈક આવે ને કે એ 4 વાગ્યા પછી પહોંચે ને. જે બીજી માણસ હોય એમ કે ભગવાનમાં તો આજ તો બહુ કામ છે, 4 વાગે ઉઠી એટલા એલર્ટ થઈ જશે, એકદમ સતર્ક થઈ જાય સમયની બાબતમાં. અને એ સમય પહેલાં 2 વાગે ફ્રેશ માંડ થાય ફ્રી, 4 વાગે છે પહોંચીશ કે કામ કરવા માટે મારે ઝડપ છે ભાઈ, મારે આમ જવાનું, આ જવાનું. એટલી ફરક રાખશે ને કે એ 4 વાગ્યા પહેલાં ત્યાં 10 મિનિટ પહોંચી ગયો છે. 10 મિનિટ એને મળશે. સમય છે ને એને આગળથી પકડો, સમયને પાછળથી નહીં પકડો. સમય જતો રહે, કાંઈ હાથમાં આવતું, ખાલી અનુભૂતિ રહે કે ભાઈ હતો અમારો ભૂતકાળ હતો. સમયને યાદ કરતા આપણે ફિલ્મ મૂવીના ગીત જોઈએ ને, હમણાં કોઈ લોટા દે મુજે બીતે હુએ દિન કો. આપણે આ વિચારીએ ત્યારે લાગે કેટલા સરસ દિવસો હતા, કેટલો સરસ સમય ગયો. આ કીધું સમયની કેટલી કિંમત છે ખબર તમને? માત્ર 5 મિનિટ પહેલા સમયની ખબર પડી જાય, 5 મિનિટ શું થવાનું છે તો એ માણસ કરોડપતિ થઈ જાય. માનો કે પેલું માર્કેટ, શેર માર્કેટ તો આપણે કહ્યું
શેર બજાર, શેર હા હે સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ બરાબર કરતા હોય. સ્ટોક માર્કેટમાં તમને 5 મિનિટની ખબર પડી જાય કે આ ફલાણા નામનું આ ટાટાનું આ શેર છે એ આગળ બુલુસ થવાનું છે, ઉપર જવાનું ખાલી તમે 2 મિનિટ તમે આમ નો નાખી દો છે 1 કરોડ લઈ લો અને સીધા 10 કરોડની કમાણી કરી લો. ખબર જ નથી પડતી કે સમયના ગર્ભમાં શું છે. એટલે આવતીકાલ આપણે વિચાર્યું હોય ને એનાથી જુદી જ હોય છે. આપણે એમ કે હજી સમય છે, આ છે, કયા ચહેરાઓ ક્યારે 42, 45, 50 વર્ષ સુધી તો છે ને એકદમ સમય જતો હોય છે. બે તાળા આવે ને ચશ્મા પહેરવા પડે, બે તાળા પછી આ નજીકની વસ્તુ હું કે ક્યારે આપણે પહેલો અહેસાસ થાય કે આવું હવે કંઈક આપણી ઉપર આવી થઈ ગયું છે. 42 વર્ષ સુધી તો તમને અહેસાસ જ નહીં થાય કે સમય ગયો. 42 વર્ષ પછી તમને થોડું થોડું થાય કે આનું હવે સમય ગયો છે હાથમાં. અને એ સમય 42 વર્ષ પછી કેવો હોય છે ખબર? કેટલાક ચહેરાઓ આપણી વચ્ચેથી કાયમી માટે અલોપ થઈ જાય છે, કાયમી માટે એને જોવાનું બંધ થઈ જાય છે. અને 50-55 વર્ષની ઉંમર તો એવી હોય ને કે આપણી આખી જૂની પેઢી લુપ્ત થતી હોય. કાકા, દાદા, પપ્પા, મમ્મી, આ બધા ચહેરાઓ કાળના પેટમાં જતા હોય. કાળ બધાને ભક્ષી લે છે. કાલમ સર્વરસ બીમતી, કાળ બધો રસ્તું પૂછી જાય છે. હાથમાં કળશની પડવા માંડે, ગળામાં કળશની પડવા માંડે, વાળ સફેદ થઈ જાય, આંખો દેખતી બંધ થઈ જાય, કાનમાં સાંભળવાનું ઓછું થઈ જાય. નહીં એમ લાગે કે હવે આયુષ્ય પૂરું થઈ ગયું, હવે આપણે દિયાત્મા તરફ છીએ. અત્યારે તમારો મધ્યાહન કહેવાય. એટલે સમય કેમ જતો રહેશે ખબર નહીં પડે. આ સમયમાં આપણે કરવાનું શું? માત્ર આપણા હાથમાં શું છે? આપણા હાથમાં કામ છે, આપણા હાથમાં પુરુષાર્થ છે, પરિશ્રમ છે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એક ક્ષણ પર માળે બગાડવી નથી. એક પણ ક્ષણ જીવનમાંથી હું બગાડીશ નહીં. આવું તમે ગાંઠ મારી લો પછી ક્યાં જવું, શું થવું ભૂલી જાઓ. તમે મહાન માણસ થશો. મહાનતાનું સરનામું તમારી પાસે ન હોય, ખબર ન હોય કે મહાન થવું. તમને એમ હોય બસ મારે કાંઈ અસામાન્ય થવું છે, સુપરમેન થવું છે, બીજા કરતાં જુદું થવું છે, મારે લોલામલોલ જિંદગી નથી જીવવી. તો તમારે કાંઈ કરવાની જરૂર નથી. માત્ર કાઠ મારવાની છે કે હું મારા જીવનનો એક ક્ષણનો સમય બગાડીશ નહીં. એક ક્ષણ બસ તમે એ રસ્તો મહાનતાના ટોચ ઉપર, શૃંગ ઉપર જઈને ઉભો છે. આપણી પાસે સમય છે પણ આપણો સમય ક્યાં જાય છે? સુવામાં, રખડવામાં, ખોટી વાતો કરવામાં, કોઈને ના ન પાડી શકવાનો. કોઈને ના ન પાડી શકવાનો. તમે જોજો સવારે સાજુની નક્કી કરજો મેં આ ક્યાં ટાઈમ વેળવ્યો. તો મને કૃતિએ કીધું કે મને દીક્ષિતાએ કીધું કે મને શૈલજાએ કીધું કે વાહ જવાનું છે, અને હું ના ન પાડી શકી. એ માંગનાથમાં જવું હતું એટલે ખરીદી કરી. કેમ ના ન પાડી શકી? તારો સમય ગયો. ના પાડતા શીખવું પડે અને ઇન્ટરપ્રિટેશન કરતા શીખવું પડે. જાતનું પરીક્ષણ કરવું પડે. આપણે અંતર ભીતરમાં ઉતરી જોવું પડે કોણ છું. કસ્ત્વમ કોહમ કૃતાય કામે છે. હું કોણ છું, કેવડો હતો, પહેલાં કેવો હતો, અત્યારે કેવો છું, ક્યાં બેઠલો, ક્યાં ન બેઠલો, કેવા વાતાવરણે અસર કરી મારી ઉપર, કેવા શિક્ષણે અસર કરી, કેવા પ્રસંગોએ અસર કરી, કેવી ઘટનાએ અસર કરી, મેં ક્યાં ક્યાં ભૂલ કરી, મેં ક્યાં ક્યાં સારું કર્યું. આમ જાતનું સર્વૈયું માનવું પડે. અને જાતનું સર્વૈયું જો માનવું હોય અને એક વસ્તુ આપણે આ શીખવી હોય મારા જીવનની, તો એના માટે સૌથી ઉપયોગમાં ઉપયોગી વસ્તુ છે ડાયરી. ડાયરી લખવાની. એટલે મેં આ તમને લાંબુ પહેલાં પૂર્વ ભૂમિકા એટલે બાંધી કે આ સમય છે ને, સમય શું છે, સમય શું છે, સમય જ આપણી સંપત્તિ છે. અને વળી પાછું જો તમે એને હાથવો નહીં તો સમય સ્વપ્ન છે. સ્વપ્ન છે, કાંઈ હાથમાં છે જ. ક્યારે બદલી જાય એ જિંદગીને ખબર ન પડે. હુઈ શામ ઉનકા ખ્યાલ આ ગયા ત્યારે ખબર પડે શાંત થઈ ગઈ, બસ પૂરું હાથમાં છે. પછી અંધકાર છે, રસી જવાની ગેલા લડક પર મગર બુઢાપા તડપાતા. એટલે જીવનની વસંત એટલે યુવાની છે. આ સમય છે તમારો. આ સમય માટે તમારે હવે તમે ગ્રેજ્યુએટ થઈને જશો, શું કરશો? તમારી લાઈફ, તમારી કારકિર્દી અને તમે સમાજમાં તમારી જે ભૂમિકા છે એ તમારે અદા કરવાની છે, આપવાની છે. સૌથી વધારે તાકાતવાળી વસ્તુ કઈ છે?
તમે ઉપાડશો તો તમને કાયમી કામ આવશે. અથવા તો આજ કોન્વોકેશન સમજીને મારે તમને કહેવી હોય કે તમે આ પકડી રાખજો, કોઈની દુઃખી નહીં થાવ, તો મારે જો એ કહેવી હોય તો હું શું કહું? હું એમ કહું તમને કે તમે ખૂબ ભણ્યા, શિક્ષણમાં ઘણું બધું તમે મેળવ્યું, પણ જીવનલક્ષી મૂલ્યો છે ને, જે જીવનલક્ષી મૂલ્યો, મનુષ્યના મૂલ્યો, એને પકડી રાખજો. આસ્તિકતા અને ચારિત્ર અથવા શીલ, આનાથી મોટી તાકાત આ દુનિયામાં બીજી કોઈ છે જ નહીં. તમારે અત્યારેના આ માનવું હોય તો સ્વીકારો, અને અત્યારે ન માનવું નાખી જિંદગીની સફર કરે, અને પછી તમારે અંતે સત્ય ઉપર આવવું હોય, મૂલ્યાંકન કરવું હોય કે હું જિંદગીમાં હું અગત્યની વસ્તુ શીખો અથવા હું શીખવા જેવી છે, મારે બીજાને હું કહેવા જેવી છે, તો એ છે શીલ અને આસ્તિકતા. આ વસ્તુ, બે વસ્તુ જીવનની સૌથી અગત્યની વસ્તુ, એ આપણા શિક્ષણમાં નથી ભણાવવામાં આવતું. એટલે આપણું શિક્ષણ મૂલ્યલક્ષી શિક્ષણ નથી બનતું. મૂલ્યની બહુ છે. એટલે તમે જાઓ છો ગ્રેજ્યુએશન કરીને, પણ જીવનમાં તમને બે વસ્તુ ખાસ કહી દઉં છું કે ડાયરી લખવાની શરૂઆત આજથી કરી દો. આ ડાયરીઓ અમારી પાસે ખૂબ છે, અમે ઘણી તમને આપીએ છીએ. એક ડાયરી આપણે બીજી લઈ દેવાની, બરાબર? 4 છોકરીની ડાયરી આપે, બરાબર છે? અને તમારે આજથી ન, જ્યાં તારીખ થઈ ગઈ હોય ને, આજે તારીખ 10 થઈ ને કે 11 થઈ છે, 10 તારીખ આ જ ડાયરીમાં અમે આગળ લખી દઈશું. અમે તમારી આપેલી ગિફ્ટ અમે તમને કેવી રીતના આપીએ લખીને અમારા અક્ષરમાં તમને એક યાદી રૂપિયા આપશું. અને સાથે સાથે એ અમારું લેસન પણ છે કે આ તમારે જિંદગીભર લખવાની છે. જિંદગીભર લખ્યા પછી તમે છે ને બેટા, આગળ ફોટો પાડ્યો ને આપણે નયનભાઈ આવ્યો, આ ફોટો તમે 20 વર્ષ પછી જોવો ને, અત્યારે મને કાંઈ કિંમત 20 વર્ષ પછી તમે આમ છે ને જોવો ને આ ફોટો, એટલે તમારું હૃદય છે ને ભાવવિભોર થઈ જાય. તમારા આંખમાં આ ઝરમરી આવી જાય. શું દિવસો હતા ભાવદીપમાં, પૃથ્વી બધા કેટલા બધા બેસતા, તમને એવું લાગશે. એ આ ડાયરીના શબ્દો તમે લખશો ને ત્યારે તમારું હૃદય એક આકાર લેશે, એક અનુભૂતિ. આપણે જે અનુભૂતિ થતી ને, અનુભૂતિ પછી આમ લખતા જતો ને શબ્દ, આજે મેં આપ્યું કૃતિ સાથે, આ મળી કૃતિ સાથે આ વાત, આ બધું તમે લખતા હોય ને બધું, એ તમારો ભાવ હૃદયમાં બંધાતો. એ શબ્દ 20 વર્ષ પછી વાંચો ને એટલે હૃદયમાં એ જ આકાર પાસે લેવાનો, એ જ આકાર, એ જ અનુભૂતિ. તમને ખબર હોય ને તો આમ પહેલો વરસાદ થતો હોય ચોમાસા, અને આમ સુગંધ આવે ને, માટીની સુગંધ, એટલે આપણને કાંઈક એમ લાગે કંઈક યાદ આવે. એટલે ગૌરથી જોઈએ શું યાદ આવે? તો આપણા ભૂતકાળની કેટલી ચોમાસાની આવી સુગંધો લીધી હોય ને, એ અતીત યાદ આવે. એવી રીતના તમે જ્યારે વાંચો ને 20 વર્ષ પછી, હું અત્યારે મારી મોટી બેન અટાણે લગભગ 65 વર્ષની થઈ ગઈ, એનું લગ્ન થતું હતું ને, એનું લગ્ન ત્યારે હું જવતલ હોમતો હતો, નામ લેવો ત્યારે હું ડાયરી લખતો, અને જવતલ હોમતો હતો ત્યારે ટોપી પહેરાવી હતી. મેં મારા અક્ષરમાં ગડબડિયા અક્ષર લખ્યું, પણ હજી હું વાંચું તો એ મને માંડવો યાદ આવે છે. એ મને બે ઘૂંઘટતા કાઢેલી બેન યાદ આવે છે. એ ભૂલાય નહીં કોઈ દિવસ. જ્યારે તમે શબ્દો લખી લો ત્યારે, અને હું રોજ સાંજે શું ને ત્યારે જૂનની ડાયરી, મારા ડાયરીઓ 39 વર્ષની ડાયરીઓ મારા જીવનની છે, અને એક દિવસ પણ હું ચૂક્યો નથી, એક પણ દિવસ. ત્યારે હું ખોલું ને ત્યારે મને કેટલો અતિથિ કાંઈ યાદ કરીને એમાં કંઈ રીબાવાનું નથી. એમાં એની તન્હાઈઓને આપણે ઊભી નથી કરવાની, ઓળાઓ ઊભા નથી કરવા. ઓ આવો વિમાન હતો, આવો હતો, કાંઈ નહોતું, એમ નહીં. પણ આપણું હૃદય છે, સંવેદનાઓ આપણા હૃદયમાં આવી ગયું. બેઠું તો જેથી જીષ્ણુ હોવારે છે વાત થઈ હતી, જીષ્ણુ ભણવામાં આવશે, પણ જયતીની અંદર મને શું દેખાય? સંવેદનાઓ દેખાય. સંવેદનાઓ આપણો વૈભવ છે. સંવેદના હોવી જોઈએ. એ સંવેદનાઓનો ઝણઝણાટ હૃદયમાં જિંદગીમાં બાળપણને યાદ કરી તો પણ, યુવાનીને યાદ કરી તો પણ એવું આવવું જોઈએ. એટલે તમે ડાયરી લખો. થોડીક વાત બે મિત્રો વાત કરે કે હું જરા ફોન આવે છે, દવાખાનામાં કામ છે તો ઉપાડું.